આ રીતના ભાઈ થોડા થોડા વાયરું મુકાવાના રહી છે. ઓક્ટોબર ની ને ઓક્ટોપસ અને ફ્રાય છે જોઈ લ્યો. 5-6 કલાક બગાડીએ તો ભાઈ એટલું જ આવે છે, કઈ મેર નથી આવતો. તો હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર ને ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, જોઈ લ્યો બધાને ગુડ મોર્નિંગ. ને ભાઈ સવાર થતાં જ અમને તો ભાઈ કામ હાથમાં લઈ લીધું છે, કારણ કે ભાઈ છે ને ઓઝો એક ફાટી ગયો હતો. તો ભાઈ ઓઝો અમારો ફાટી ગયેલો હતો ને, તો એને ભાઈ સીધો કરવાનો હતો. જોઈ લ્યો અત્યારે ભાઈ સીવવાનું કામ લઈ લીધું છે સવારના 7 વાગ્યામાં, કારણ કે ભાઈ આ રિપેરિંગ કરવો પડે. કારણ કે અમે હજી બંદરમાં આવ્યા ને, તો આને નવો બનાવવા જ આપ્યો હતો, તો ઊંધામાં ફિટ કરી દીધો. કાંઠાવાળા આવે કા ઊંધામાં કરી દીધો ને બધું. મેં તો આટામાં નાખ્યું તો કોક નવો હિખાવ હતો, તો આટામાં ઓઝો હીવી નાખ્યો હતો ને ભાઈ. અમને મૂક્યા વેતમાં આખા કટકા કરી નાખ્યા. જો પછી ભાઈ કાલે આખો દિવસ માથાકૂટ કરી, તો વ્લોગ ન બનાવ્યો, પણ આખો દિવસ માથાકૂટ કરીને આને ભાઈ લેવલમાં લીધો છે અમારા ટંડેલ વે ને બધા. આ લોકોએ ભાઈ બહુ મહેનત હતી, ત્યારે માંડ રિપેરિંગ થયું. હવે છે ને ભાઈ આ હામાં પીસને જોઈન્ટ કરીએ છીએ તો ફટાફટ થઈ જાય. બાકી તો ભાઈ સવારમાં છે ને ભાઈ કપડાં ધોવા મૂકી દઈએ, મેલા થઈ ગયા. જવું તો આ ગ્રીસ ચોટી ગયું, ગ્રીસ આવે ને તો ભાઈ હું અંદર મશીન રૂમમાં ગયો ને તો ગ્રીસ ચોટી ગયો આ રીતનું. તો આને ભાઈ નીચે ધોવા માટે મૂકીએ, પણ જવાય એવું નથી. જવાડી કપડાં તો લેજો તમે જત. તો અમારા કલેક્ટર સાહેબ આવી ગયા છે ભાઈ નવા લુગડા પહેરીને. આજે કંઈક બનાવવાના છે અલગથી રેસીપી. શું બનાવવાના છે? કેવાની છે? મલબારી છે કા? હા, તો ભાઈ મલબારી બાંગરીની ફ્રાય આજે બનાવે છે પહેલી વાર. જોઈએ, કારણ કે ભાઈ આપણે તો ક્યારેય ખાધી નથી મલબારીની ફ્રાય. બનાવીને લાવે પછી આપણે જોઈએ કેવી છે. બાકી તો ચાલો ફટાફટ એ કામ કરવાનું છે. પાછા આવી જશે ભાઈ વાયરું મુકાવા. જો આ રીતના ભાઈ થોડા વાયરું મુકાવાના રહી છે ભાઈ. આ નિશાન છે, તો અહીંયા એમ છે, અલેપરે પણ એમ જ છે. મિત્રો આપણા ભંડારી ભાઈ છે ને અંદર છે, તો દેખાઈશ. તો ચાલો બનાવે છે ને ફ્રાય બતાવું તમને. અહીંયા ફ્રાય ચાલુ છે. અહીંયા જો સગડી પકડી છે ને, અહીંયા તો પાકી પણ ગઈ છે ભાઈ. મસ્ત મજાની બનેલી છે ભાઈ. હજી અહીંયા ચાલુ છે બનાવવાનું. તો ચાલો મિત્રો, જો આ રીતનું ભાઈ આ બીજું રસોડું અહીંયા છે. નીચે બધો તો સામાન અહીંયા રાખેલો હોય અમારો. મિત્રો મને ભાઈ છે ને આવી ટસરું ભરવા લગાડી દીધો. જો આ બે ભાઈ સીવે છે ને હું ટસરું ભરું. આ રીતની ભાઈ ભરવાની રહી છે ફટાફટ, કેમ કે આ બે હાવ ઘા ખાલી કરે જાવ ટસરું. તો ચાલો બીજું ભરી લઈ આવી ટસરું, પછી જાય નાસ્તો કરવા. ફાઇનલી ભાઈ આવી ગયા છે નાસ્તો કરવા માટે. ભાઈ નાસ્તામાં ભાઈ રોટલી અને ફ્રાય છે, જોઈ લ્યો. મસ્ત મજાની ભાઈ મલબારીની ફ્રાય બની ગઈ છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે ને પછી કરીએ બીજું કામ. નાસ્તો કરીને લાગી ગયા છે પાછા કામ ઉપર. તો ભાઈ ઓઝાને છે ને ફટાફટ હારવી નાખીએ. આ ભાગ હલો ભાગ ફટાફટ હારવીને ધોઈ લે. કંઈ ફાટલો તો આ બધું તો નથી, પણ ફટાફટ લઈ લઈએ ચાલો. તો મિત્રો ફાઇનલી ભાઈ બપોરે 12 વાગે ભાઈ ઓછો ઉપાડ્યો. જો આ રીતનો કંઈ ખડકી દીધો પાછો, કારણ કે ભાઈ થોડોક જ માલ આવ્યો. 5-6 કલાક બગાડીએ તો ભાઈ એટલું જ આવે છે, કંઈ મેર નથી આવતો. ક્યારેક આવે ત્યારે આ બધું આખું જામ ભરાઈ ગયું હોય, ક્યારેક ન આવે ત્યારે આવું હોય ભાઈ. કારણ કે ભાઈ સ્ટાર્ટિંગમાં આવીએ ને ત્યારે વધારે માલ આવતો હોય. અત્યારે ભાઈ કંઈ ઓછો આવે એટલે હાવ ઓછો આવે. આ જો જીવતું સલક આવ્યું. ઓક્ટોબર ની ને ઓક્ટોપસ, એને ઓક્ટોપસ કહેવાય મિત્રો. જો હા જીવતો ઓક્ટોપસ આવ્યો. ઓ ભાઈ સાહેબ કવડી દેતો હે કે શું કરતો હે? નહીં ભાઈ આ તૂટી છે. જો ભાઈ આ રીતનું ભાઈ ઓક્ટોપસ છે. પછી આ લાલિયા લાલ ડોરારી કહેવાય આને. બાકી તો કલેક્ટર સાહેબ તમને કંઈ પૂછે કે આમાં હવે શું આપણે કરવું જોઈએ શું નહીં? ઓઝા બદલાવીએ તો થાય, મહેનત કરવી પડે. મહેનત તો આપણે નથી કરતા, મહેનત મહેનત કરીએ તો જ થાય. આમાં આગળ વધવું પડે, બહાર જવું પડે. હા બહાર જવું પડે. તો બહારે એટલું કાંઈ નથી આવતું, પણ ચાલો કાંઈ વાંધો નહીં. હવે ફટાફટ આ બધું પીસી લઈએ. બાકી તો ભાઈ નાનો એવો એક સમનો એવો છે, પાપલેટનું 200 છે. આ છે ભાઈ પલ્લી, અને પલાઈ કહેવાય ને. આ છે એ જ, આ ન લેવાય. આ બોઇલરમાં એ છે રિબન ફિશ કહેવાય ભાઈ, અને બગો કહેવાય બગો. હા બાકી તો શું ભાઈ આ રીતનો ભાઈ થોડોક એવો માલ છે. કદાચ આ 1 જારી કે 2 જારીમાં આવીએ. એ ગામ છે પકડી આવી ભાઈ, નાની એવી પકડી છે એટલી એવી.
એને પકડી કહેવાય. હા તો ચાલો ફટાફટ માલ શોટિંગ કરી લઈએ. તો મિત્રો અહીં જો મસ્ત મજાનો ભાઈ બીજો ઓઝો બદલાવીને એને મુકાવી દીધો ને. આ ઓઝાને પાછો વળી ધોવાનો છે. બાકી તો અત્યારે બધું ક્લિયર કરી નાખું માલ. અહીંયા થોડો ઘણો રહ્યો છે. આ ભાઈ ભેર્યો પણ નહીં, પણ કાંઈ વાંધો નહીં. જો આ બધો મોટો થોડું છે એ બધો માલ મોકલાવી દઈએ આગળ ને હું અહીં પાણી મારી દઉં. મિત્રો ફાઇનલી ભાઈ બપોરના ભાઈ જમવા માટે આવી જાય છે. જોઈ લ્યો, લીંબુ લઈ લીધું છે ને ભાત કાઢી લીધું છે. 4 જણાનું છે અમારે, 1 2 3 ને હું 4. તો આજે ભાઈ બપોરના ભાઈ જમવા જો આવી ગયા છે ને મસ્ત મજાનું ભાઈ જમવાનું છે. તો ફટાફટ જમી લઈએ ભાઈ ને જમી અને થોડી વાર આરામ કરીએ. ચાલો ફટાફટ જમી લઈએ. તો મિત્રો ફાઇનલી ભાઈ આવી ગયા છે પાછા. ઘડી વાર આરામ કરીને આવ્યા સઠ્ઠા ઉપર. તો જો સફરજન લીધું, કારણ કે ભાઈ હું ઘરે ગયો હતો ને તો લેતા આવ્યો હતો સફરજન. ઘરેથી મેકલા હતા સફરજન કે લેતો જા. તો અત્યારે દરિયામાં ખાઈએ જાઉં સફરજન. બાકી તો પાછો ઓઝો અહીંયા આવી જશે ને ભાઈ આ ઓઝાનું કામકાજ ચાલુ જ રહેવાનું છે. ત્રીજી વખત આવ્યો છે અહીંયા. હવે આમાં પાછું સેન છોડવી ને બાંધવી ને એવું બધું કરવાનું છે. પણ કાંઈ નહીં, ચાલો સફરજન ખાઈ લઈએ ને પછી બીજું કાંઈ કામ હોય તો મળીએ. ઓકે, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. બાકી ભાઈ બોટને આપણે ફેરવવાની છે. આપણી બધી બોટો પહેલાં આમ જતી હતી ને હવે આમ જાય છે. તો આપણે બોટ ફેરવવાની છે. તો જો ભાઈ પાટલો એક સાઈડનો બાંધેલો છે, એક સાઈડ પાટલો નથી. એક સાઈડનો પાટલો છે ને ભાઈ પાણીની અંદર છે, એટલે બોટ ફટાફટ આમ ફરી જાય, રાઉન્ડ મારી જાય આમ. બાકી વ્યૂ જો મારી જો, ઓ ભાઈ સાહેબ. તો મિત્રો જો આજે રાતના પણ એટલો જ માલ આવ્યો. આજનો દિવસ સાવ ફેલ ગયો. એટલે આમ માનો કે ભાઈ એટલો માલ આવે તો થોડુંક પોસાય યાર. કંઈ કેમ છે દરિયામાં કંઈ મચ્છી નથી રહી લાગતી એવું લાગે છે મિત્રો. હવે શું કહેવું, પહેલાં તો ભાઈ કેટલો માલ આવતો, બધું જામ ભરાઈ જતું. તો બગા પણ હવે થોડા જોવા મળે છે ભાઈ. અત્યારે કોક આવે જો અત્યારે. આમને આમ રહેશે તો થોડુંક ચાલશે. તો એ વાંધો નહીં, ચાલો ફટાફટ બધું માલ લે છે ને ભાઈ જારીઓમાં ભરીએ. શું માલ છે એ પછી તમને બતાવજો. ઓકે તો મિત્રો ચાલો ફટાફટ ભાઈ માલ શૂટિંગ કરીએ. કારણ કે ભાઈ વધારે માલ તો નથી, એટલે કે ભાઈ એટલી મચ્છી તો વધારે નથી, પણ શૂટિંગ કરીએ. આ ઓઝો પણ થોડોક ફાટી ગયો છે ઉપરથી ને ઘણું બીજું કામ કદાચ ઓઝો બદલાવાનું તો થશે 100%. આ બાઇડન બધું બહારું કાઢેલું છે એ પ્રમાણે. ચાલો શૂટિંગ કરીએ, કારણ કે આ ભાઈ 2 ભાઈઓ છે ને હું 1 3 જ છે. એટલે ચાલો ફટાફટ શૂટિંગ કરીએ. ઓ ભાઈ કાકરા ફિશ છે, કાકરા ફિશ. પલ્લી જ આવે છે હમણાં, નાની બગા મૂકતા જાય આમાં. તો મિત્રો રાતના વાગી ગયા છે 12 ને ભાઈ હું બેઠો છું પોરમાં. એટલે કે ભાઈ અમારે લંગર નથી નાખેલી આજે. જો લંગર ન નાખે ને ત્યારે ભાઈ બેઠવું પડે, ધ્યાન રાખવા કે કાંઈ પીલાણા કે કાંઈ બીજી બોટું કે કાંઈ ભટકાય નહીં એની થોડું ખાસ ધ્યાન રાખવી પડે. તો રાતના 2-3 કલાક બેઠવું પડે ભાઈ. બધીના વારા ફરતી વારા હોય. તો હું અત્યારે બેઠો છું ને રાતના વાગી ગયા છે 12. 1 વાગ્યા સુધી બેઠવાનું છે, પછી બીજા ભાઈને ઉઠાડી જઈશ, પછી એ બેઠશે 2-3 કલાક. એ રીતનું છે. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળશું નવા વિડીયો સાથે. ચાલો બાય બાય.